તો મેન ગેટ છે મિત્રો, અહીંથી જવાનું છે તો લોંગ વિડીયો બનાવીએ છીએ આટલા છીએ હવે. જય માતાજી ગાયત્રી. હવે કંઈક મંદિરમાં ઓછો છે. ચમકે નહીં બધું કાં ચમકવા પેલું કાઢી નાખીશ મિત્રો. છે બાપુએ વડ વાવેલો અહીંયા, દાંતરની સિંગડી કંઈક વડ વાવેલો છે. તો અહીંયા ભાઈ ચાલો તમને આવા મંદિરના દર્શન કરાવી દેશે. ગઈ વિડીયોમાં નથી આવ્યું છે મંદિર, તો આ વિડીયોમાં આપણે બતાવીશું. કામે તમારું હાઈલાઇટ જોઈતું આપણે. તમે અહીં જોઈ શકો છો કે મંદિરનો નજારો હવે કંઈક છે. ઠેઠ નજીક જવું પડશે. હવે ટ્રક બધી પૂરું થઈ ગયું છે. આજે જમવાનું છે મિત્રો. હવે મંદિર આવશે કંઈક. તો આમાં અમારે તો ટીવી એ નથી, એટલે અમારે કંઈ જોવા પણ રહેતું નથી. આપ બધું જોતા હશો. આજની પરિસ્થિતિ કેટલી ગંભીર આવી જાય છે. નાત જાત કોઈ જોતા નથી. આજે એક છોકરી છોકરા ભાગી જાય અને સમાજનું, કુટુંબનું, કુળનું બધાના નાક કપાય. આજ એવી પરિસ્થિતિ ઊભી થાય છે. એનું કારણ સંસ્કારની ખામી. જો સંસ્કાર હોય ગર્ભના, અને એ ગર્ભના સંસ્કાર લઈને જે બાળક જન્મ્યું હોય એ કોઈ દી જિંદગીમાં કોઈ દી ખોટું પગલું ભરે જ નહીં, એ ખાતરી છે. તો એને માટે આપણે ખાસ અટાણે તકેદારી રાખવાની ખાસ જરૂર છે. ધર્મ સાચવવાની જરૂર છે. અને એ ધર્મ સાચવાય તો આપણું આ રાષ્ટ્ર આખું સાચવાય, દેશ સાચવાય, અને આપણા રાજવી કુટુંબો તેમજ આપણા બધા ભાઈઓ. અને બીજું, અમે બે શબ્દોને બહુ અમે યાદ બહુ કરી. બે શબ્દોને અમે ત્યાગ ભાવના એની માથેથી કેળવી છે. બે વાણી છે ને, એ વાણીના શબ્દોનું અમે ગ્રહણ કર્યું છે. એક વાણીમાં એવું કીધું છે, મરું તોય માગું નહીં, મરું તોય માગું